જે માર્કેટની વાત કરી લઈએ તો જૂન સિરીઝના પહેલા દિવસે એક રેન્જ બાઉન્ડ કામકાજ આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે, જ્યાં નિફ્ટી અને સેન્સેક્સની ફ્લેટ ક્લોઝિંગ આવતી દેખાઈ રહી છે. બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો ત્યાં પણ એક નરમાશ આપણને બનતી દેખાઈ હતી. 0.5% વધારની વેચવાલી અહીંયા બેંક નિફ્ટીમાં પણ છે. પણ મિડ કેપ સ્મોલ કેપની જો વાત કરી લઈએ તો અહીંયા નીચલા સ્તરેથી સુધારો આપણને આવતો જોવા મળ્યો હતો અને ગ્રીન ઝોનમાં ક્લોઝિંગ આવતું દેખાયું છે, જે 0.5% વધુની અપસાઇડ મિડ કેપમાં, એટલે અહીંયા આજે ખાસ કરીને આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. વાત કરી લઈએ સેક્ટર સ્પેસિફિક તો સૌથી પહેલાં જે ઘટ્યા છે એમાં કેપિટલ માર્કેટમાં એક નરમાશ બનતી જોવા મળી હતી. એફએમસીજી આઈટી સ્પેસ તરફથી પણ માર્કેટમાં વેચવાલી જે છે તે આપણને બનતી દેખાઈ હતી. પણ જે સેક્ટરે સપોર્ટ કર્યો છે એના પર નજર કરો તો જો આજે મેટલ સેક્ટરમાં સૌથી સારી ખરીદારી બનતી દેખાઈ હતી. ઓટો ઇન્ડેક્સ, એનર્જી, એમએનસી જેવા સેક્ટર્સ છે જ્યાં એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ હતી. તો આ બધા સેક્ટર તરફથી સપોર્ટ પણ મળ્યો છે. સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ. નિફ્ટીના ફ્રન્ટ પર સૌથી પહેલાં જે વધ્યા છે એમાં જુઓ પાવર સ્પેસમાંથી પાવર ગ્રીડનું કાઉન્ટર છે, એનટીપીસી જેવા કાઉન્ટર છે જે એક સારી અપસાઇડ બતાવી રહ્યા છે. હિન્ડાલ્કોમાં મેટલ સ્પેસમાંથી એક સારી અપસાઇડ આપણને બનતી દેખાય. 52 વીક હાઈના લેવલ્સ પણ હિન્ડાલ્કોમાં આજના દિવસે બન્યા છે અને ટાટા મોટર પેસેન્જર વ્હીકલ ઓટો સ્પેસમાંથી એક અપસાઇડ બનતી દેખાઈ હતી. પણ જે ઘટ્યા છે એના પર નજર કરી લઈએ. જો વિપ્રો, એચડીએફસી બેંક, ઓએનજીસી પરિણામ બાદ અનુમાન કરતાં નબળા નંબર્સ રહ્યા છે એને કારણે એક નેગેટિવ સેટઅપ જોઈ રહ્યા છે. એસબીઆઈ લાઈફમાં પણ 0.5% વધુની વેચવાલી દેખાઈ હતી. મિડ કેપની વાત કરી લઈએ, એક સારી એક્શન છેલ્લા કલાકોમાં અહીંયા આવી છે. તો જે કાઉન્ટરે સપોર્ટ કર્યું છે એમાં અદાની ટોટલ ગેસ, આજે અદાની ગ્રુપના ઓવરઓલ કાઉન્ટરમાં એક પોઝિટિવ એક્શન બનતી દેખાઈ હતી. અદાની ટોટલ ગેસમાં પણ આપણે રેકોર્ડ લેવલ્સના સ્તર જોયા છે આજે. સાથે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, સ્વિગી, સિઝલોન એનર્જી જેવા કાઉન્ટર છે. જુઓ 5%થી 7% સુધીની અપસાઇડ આ બધા કાઉન્ટર પર આપણને બનતી દેખાઈ રહી છે. પણ જે ઘટ્યા છે એમાં ભારત ડાયનામિક્સ, આરવીએનએલ, રેડિકો ખેતાન અને એમસીએક્સ જેવા કાઉન્ટર છે. અમુક વેચવાલી અહીંયા બનતી દેખાઈ હતી. લગભગ 2%થી લઈને 4% સુધીની નેગેટિવ એક્શન આ બધા કાઉન્ટરમાં આપણને બનતી દેખાઈ હતી. પણ ઓવરઓલ વાત કરી લઈએ, એક નાની રેન્જમાં કારોબાર આજના દિવસે, જ્યાં એક ફ્લેટ ક્લોઝિંગ નિફ્ટી અને સેન્સેક્સમાં આજના દિવસે બનતું દેખાઈ રહ્યું છે.